સાક્ષાત લીલા રસનો અનુભવ થાય. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા, બ્રજમાં રહેતા, બધું છોડીને, અને યમુનાજી પર એટલી અતૂટ શ્રદ્ધા, અખંડ યમુનાષ્ટક કરે, અખંડ. અમારી પણ એ સમયે યાત્રા હતી ને બ્રજમાં જ અમે હતા, અને એકદમથી એ વૈષ્ણવ આવેલા. ઘણા વર્ષો પહેલી યાત્રા હતી, અમે પણ બહુ નાની વયના, અને એ ધર્મશાળામાં મળવા આવ્યા ને જોયું ને તો આખા ગુલાલ કપડા ભરાયેલા, રંગાયેલા. આ કેમ આમ? અને ખેલના દિવસો જ હતા. કીધું આટલું બધું ગુલાલ તમે ભરીને આવ્યા કે જરા આજે યમુનાજીની કૃપા થઈ. અખંડ યમુનાષ્ટક કરું છું, અને યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા આંખો મીચાઈ, અને નીંદમાં મને એમ લાગ્યું કે ઠાકોરજી એમના સખાઓની મંડળી લઈ ફેટમાં ને મુઠ્ઠીમાં ગુલાલ ભરી અને મારા ઘરમાં પ્રવેશી ગયા, અને મને આખી રંગી દીધી. એવું મને ભાસ થયો સ્વપ્નમાં, અને જ્યાં સવારે જાગી તો મારું આખું શરીર ગુલાલથી ભરાયેલું હતું. અને એ જ લઈને હું આવી છું આપની પાસે બતાવવા આપને કે જો કેવી કૃપા ઠાકોરજીને. રડતા જાય ને કહેતા જાય, રડતા જાય ને કહેતા જાય. સાક્ષાત હોળી ખેલની લીલાનો રસાનુભવ મને ઠાકોરજી યમુનાજીની કૃપાથી કરાવી દીધો. આ યમુનાષ્ટકના અખંડ પાઠ કરું છું એની કૃપાથી. આ સકલ સિદ્ધિ હેતુ, સકલ સિદ્ધિઓમાં એક સિદ્ધિ એ છે સાક્ષાત ભગવદ લીલા રસનો અનુભવ. અને આવા તો અનેક પ્રસંગો, બધા પ્રસંગો કહી ન શકાય, પણ કેટલા અનુભવો શ્રી યમુનાજીએ નિજ ભક્તોને કરાવ્યા અને કરાવી રહ્યા છે, આજે પણ થઈ રહ્યું. તેવા સકલ સિદ્ધિના હેતુરૂપ શ્રી યમુનાજી મુદા નમન તો કરું છું, પણ રડતા રડતા નહીં, માંગતા માંગતા નહીં, ફરિયાદ કરતા કરતા નહીં, આનંદ કરતા કરતા. પ્રભુની પાસે જઈએ તો આ મુદા શબ્દ બહુ મહત્વનો છે. તમે ગમે તેટલા સજી ધજીને જાઓ, પણ તમારો પહેલો શણગાર તો તમારા મુખમાં રહેલું સ્મિત છે, તમારી પ્રસન્નતા છે, તમારો અહોભાવ છે. અને પ્રસન્નતા ક્યારે આવે? જો ફોટો સારો આવે એના માટે લોકો હસતા હોય છે. હસે એ પ્રસન્ન છે એવું માનવાની જરૂર નથી. અને રડતો વ્યક્તિ દુઃખી છે અત્યારના સમયમાં એ માનવાની જરૂર નથી. અત્યારનો સમય બદલાઈ ગયો છે, એટલે જેમ કોઈ રડતું આવે એટલે માની લો કે આ દુઃખી જ છે, અને ઘણા હસતા જ રહે એનો અર્થ એની માનો કે આ પ્રસન્ન છે. પ્રસન્નતાના મૂળમાં તો પ્રભુની કૃપા હોય છે, ત્યારે જ પ્રસન્નતા પ્રગટે. અને પ્રસન્ન થવું નથી પડતું, પ્રસન્ન તો હોવાય છે. પ્રસન્નતા તો પ્રગટે જ્યારે ઠાકોરજીની કૃપા મારા પર આટલી બધી છે એવા અહોભાવથી હૃદય ભરાઈ જાય ને, ત્યારે જ પ્રસન્નતા પ્રગટે. સંસારમાં શું ના મળ્યું ને મળ્યું એનો જે હિસાબ કિતાબ કરતો રહે ને આખી જિંદગી, એના જીવનમાં ક્યારે પ્રસન્નતા ન હોય. પણ મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, આ અહોભાવ જેને હોય એના જીવનમાં પ્રસન્નતા આવે. ઘણી વાર કહું ને, ખાતામાં બહુ પડ્યા હોય ને, લક્ષ્મી જેના ખાતામાં, એ છાતી ફૂલાવીને ફરતો હોય, તો જેના ખાતામાં લક્ષ્મી હોય એ આટલો છાતી ફૂલાવીને ફરે, તો જેના ઘરે ઠાકોરજી હોય, લક્ષ્મીનો નાથ હોય, એને તો કેટલું ખુમારીમાં ફરવું જોઈએ કે મારા ઘરે જગતનો નાથ, લક્ષ્મીનો નાથ બિરાજે. એને તો જીવનમાં કેવી ખુમારી આવે. તો પ્રસન્નતા એની કૃપાના અનુભવથી પ્રગટે કે પ્રતિપલ ઠાકોરજીની કેવી કૃપા. પ્રભુ પાસે જાઓ ને તો ફરિયાદ લઈને નહીં, આભાર લઈને જાઓ કે પ્રભુ તારા બહુ ઉપકારો મારા પર. શ્રી યમુનાજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે આભાર લઈને જાઓ. પદમાં તો તમે જુઓ તો એક એક પદો એવી યમુનાજીના સ્વભાવ, સ્વરૂપ, સામર્થ્ય, નામ બધાની મહિમા ગાય. એવા યમુનાજી કેવા સકલ સિદ્ધિ હેતુ મુદા. આનંદ પૂર્વક જ્યારે યમુનાજીની શરણમાં જાઓ છો તો યમુનાજી વ્રજની આ સકલ સિદ્ધિઓનું દાન કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, નમામિ યમુનામ અહં સકલ સિદ્ધિ હેતુ મુદા. અને મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીના જ્યારે તમે પાન કરો છો ત્યારે યમુનાજીના પાન કરવા માત્રથી યમુનાજી 3 વસ્તુનું દાન કરે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટા. યમુનાજીમાં જલ કરતા પણ
મુરારી એવા પ્રભુની ચરણની રજ અધિક છે, એમ વ્યાખ્યા છે. એટલે જ્યારે યમના પાન કરો ત્યારે એમાં કેવલ જલ નથી હોતું, ઠાકોરજીના ચરણની રજ હોય. અને આ રજ કેવી છે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિને પણ મુક્તિ એટલે જ જ્યારે ઠાકોરજી માટી ખાધી અને યશોદાજીએ પૂછ્યું કે લાલન તે માટી ખાધી? ઠાકોરજી કે ના હમ ભક્તિ મેં નથી ખાધી. હવે મુખમાં તો મૂકી, આચાર્ય અર્થ એમ બતાવ્યો કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો કે માટી, યશોદાજી એમ પૂછ્યું તે માટી ખાધી? ઠાકોરજી કે મેં માટી નથી ખાધી મૈયા, આ વ્રજ રજ છે, આ માટી નથી, આ તો મુક્તિને પણ મુક્તિ આપી શકે છે. તું આને માટી કહે છે? મેં માટી નથી ખાધી, મેં તો વ્રજરજ પધરાવી. ઠાકોરજીની ચરણની રજનું પાન થાય. બીજું, જ્યારે તમે યમના પાન કરો તો કેવલ રજ નહીં પણ ન જાતું યમયાતના ભવતી તે પયઃ પાનત. યમનાજી તમને જલ નહીં, યમનાજી પોતાના પયનું પાન તમને કરાવે. અને પયનું પાન કરો છો ત્યારે યમનાજી તમને પુત્ર રૂપે સ્વીકાર. જૈસે જનની રાખત પુત્ર બારે 41 પદ. જો 41 પદ આમાં જોડતો જઈશ એ રીતે 3 દિવસ 41 પદના દર્શન કરીશું. જેમ એક માં પોતાના બાળકને રાખે, બાળકને કેવું આમ ચિપકાડીને, નવજાત શિશુ હોય ને કેવું ચિપકાવીને માં રાખે, અને જે કાંઈ બોલી શકતો નથી, માંગી શકતો નથી, અભિવ્યક્ત કરી શકતો નથી, પણ માં બધું જ યોગ્ય સમયે જાણી યોગ્ય સમય એનું બધું પૂરું પાડે છે. એમ યમનાજી પણ જીવના મનની જાણી અને એની બધી કામનાઓને પૂરી કરે. જૈસે જનની રાખત પુત્ર બારે. તો બીજું, યમનાજીના પયના પાન થાય. ત્રીજું, યમનાજીના પાન કરો તો ચરણ રજ, યમનાજીના પયનું પાન. અને ત્રીજું, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. કારણ કે ઠાકોરજી રાસ કરી શ્રમિત થાય ત્યારે પોતાના શ્રમવારી શ્રમ બિંદુઓને પધરાવા, ભગવદ રસને પધરાવા યમનાજીમાં પધારે. અને યમનાજીના જલની સાથે હવે કેવલ યમના જલ નથી રહ્યું, ભગવદ રસ પણ એમાં ભળી ગયું છે. એટલે તમે યમના પાન કરો ત્યારે કેવલ યમનાજી નહીં, ઠાકોરજીના એ રસો વહી સહ કૃષ્ણના રસના પણ પાન તમને યમનાજી કરે. જ્યાં જલ કરતા પણ રજની મહત્તા છે, બ્રજમાં રજની મહત્તા છે. એ ગિરિરાજજીના તળેટીની રજ હોય કે યમનાજીના તટની રજ હોય, વ્રજ રજમે લોટ રજની મહત્તા છે. વ્રજના એવા યમનાજી મુરારી પદ પંકજ સ્મૃત મંતરેણ ઉત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંગના. તટ ઉપર ખીલેલા નવીન વનો અને પુષ્પ દ્વારા શ્રી યમનાજી પૂજાઈ રહે.